હાય, તો ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયો અને પ્રિપોઝિશનલ ફ્રેઝ એટલે કે શબ્દયોગી અવ્યયો જે 5મા ધોરણથી માંડીને 12મું ધોરણ હોય, કોલેજ હોય, ટેટ કે ટાટની એક્ઝામ આપવાવાળા સ્ટુડન્ટ્સ હોય, સ્પોકન ઇંગ્લિશ શીખવાવાળા સ્ટુડન્ટ્સ હોય, દરેકના માટે ખૂબ જ ઉપયોગી એવા આ નામયોગી અવ્યયો કે પછી શબ્દયોગી અવ્યયો આપેલા છે. અને આના જે દરેકના મિનિંગ ગુજરાતીમાં આપણે લખેલા છે, જે જોઈએ આપણે હવે. અબાઉટ એટલે ના વિશે, કોઈના વિશે આપણે વાત કરતા હોય એવું દર્શાવવા માટે. અને હા સ્ટુડન્ટ્સ, આ પ્રિપોઝિશન્સ છે ને કે પછી પ્રિપોઝિશનલ ફ્રેઝ છે, એ બધા નામની આગળ જ લાગવું પડે. નામ હોય મતલબ કે અબાઉટ મી, નામ જે હોય એનું કર્મ વિભક્તિનું રૂપ હોય એની આગળ લાગતા હોય છે. આપણે ગુજરાતી બોલીએ તો પાછળ બોલતા હોય છે. આપણે એમ કહીએ તેણીના વિશે એવું બોલીએ, પણ જ્યારે ઇંગ્લિશમાં બોલીએ ને તો અબાઉટ હર એમ લઈએ આપણે, મતલબ અબાઉટ શબ્દ આગળ આવી ગયો. તો પ્રિપોઝિશન હંમેશા નામ કે સર્વનામની આગળ જ આવતા હોય છે. ઓકે, તો અને આ પ્રિપોઝિશન છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની જગ્યા બતાવે છે કે એની પોઝિશન કેવી છે, કઈ જગ્યાએ છે, શું છે, એ પ્રમાણે દર્શાવે છે. તો જોઈએ આપણે ચલો દરેક મિનિંગ. અને આ બધા જે અત્યારે હાલ આપણે ગુજરાતી મિનિંગ જોઈ લઈએ છીએ દરેકના, અને પછી વન બાય વન દરેકમાં જે ડિફરન્સ હશે એ ડિફરન્સ ઇન છે, ઇનટુ છે, ઇનસાઇડ છે, વિધિન છે, આવા બધા જે શબ્દો ખરા ને એ બધાનો હું સ્ટેપ બાય સ્ટેપ એનું ડિફરન્સ શું છે એ ડિફરન્શિએટ કરીને તમને હું આના પછીના લેક્ચરમાં સમજાવીશ. પહેલાં આપણે આ જોઈ લઈએ ગુજરાતી મિનિંગ. તો અબાઉટ એટલે ના વિશે, એબોવ મતલબ થાય ઉપર અથવા થી ઉપર, એક્રોસ આર પાર અથવા એક તરફથી બીજી તરફ, આફ્ટર એટલે પછી, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, એલોંગ એટલે ને સમાંતર, એમિડ એટલે ની મધ્યમાં, એમોંગ મીન્સ ની વચ્ચે, મતલબ કે બેથી વધારે વ્યક્તિની વચ્ચે વાત કરવાની હોય અથવા બેથી વધારે વસ્તુની વચ્ચેની વાત કરવાની આવે ને ત્યારે એમોંગ લેવાય. અરાઉન્ડ એટલે ની આજુબાજુ, એઝ એટલે ની જેમ, એટ ની તરફ, બાય દ્વારા, બિફોર ના પહેલા, બિહાઇન્ડ મીન્સ ની પાછળ, બિલો ની નીચે, બેનેથ ની નીચે, બિસાઇડ ની બાજુમાં, બિસાઇડ્સ ઉપરાંત. જો અહીંયા ધ્યાન રાખજો ને, બિસાઇડ એકલું છે, એસ નથી આપેલો તો ની બાજુમાં લેવાય, પણ બિસાઇડ્સ પાછળ એસ આપેલો આવે તો એનો મિનિંગ બદલાઈ જશે ઉપરાંત. બિયોન્ડ થી આગળ અથવા પેલે પાર, બિટવીન વચ્ચે. જો અહીંયા પણ આવ્યું હતું ને વચ્ચે, એમોંગમાં પણ ની વચ્ચે છે, આમાં પણ ની વચ્ચે છે. ડિફરન્સ શું છે? બે વ્યક્તિ કે બે વસ્તુની વચ્ચેની બાબત દર્શાવવાની હોય તો બિટવીન લેવાય. બેથી વધારે વ્યક્તિ કે વસ્તુની વચ્ચેની બાબત દર્શાવવાની હોય ત્યારે એમોંગ લેવાશે. અને વચ્ચોવચ દર્શાવવાનું આવે ત્યારે એમિડ લેવાય છે. ડિસ્પાઇટ છતાં પણ, ડ્યુરિંગ દરમિયાન, ડાઉન નીચે, ફોર માટે, ફ્રોમ ની પાસેથી અથવા ની તરફથી, ઇન માં કે અંદર, ઇનસાઇડ ની અંદરની બાજુ, ઇન્ટુ બહારથી અંદરની તરફ ગતિ, લાઇક ની જેમ, માઇનસ ઓછું, નિયર પાસે, નેક્સ્ટ પછીનું, ઓફ નોની નુના, ઓફ ડબલ એફ વાળું છે હા, એટલે ઓફ એટલે બંધ અથવા ત્યાંથી નીકળી જવું. ઓન ઉપર, ઓન ટુ એક ઊંચી જગ્યાથી બીજી સમાંતર ઊંચી જગ્યા પર કૂદવું, મતલબ કે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદવું, એક અગાસી ઉપરથી બીજી અગાસી પર કૂદવું. આ પ્રમાણે જે સમાંતર કહીએ ને તે, એક દિવાલ ઉપરથી બીજી દિવાલ પર સમાંતર હોય એવી જગ્યાએ કૂદવું, એના માટે ઓન ટુ આવે. આઉટ બહાર, ઓવર ને આવરી લેવું, મતલબ આપણને ઢાંકી દે. નદીની ઉપર બ્રિજ છે તો નદીને આવરી લે છે એ બ્રિજ, હા ને, તો ઓવર કહેવાય એને. પાસ્ટ થી આગળ પસાર થયેલ, પર એટલે પ્રતિ અથવા દરેક, આપણે કહીએ પર પર્સન એટલે પ્રતિ પર્સન કહેતા હોય ને આપણે, તે પ્રતિ માણસ. પ્લસ એટલે વધારે, રાઉન્ડ ની ફરતે ગોળ ગોળ, સિન્સ ત્યારથી, ધેન એટલે ના કરતા, મતલબ આના કરતાં વધારે છે, આના કરતાં ઓછું છે એવું કહીએ ત્યારે. અપ નીચેથી ઉપર ગતિ બતાવવાની, આપણે ક્લાઇમ્બ અપ કહીએ. ક્લાઇમ્બ અપ મતલબ ઉપર ચઢાણ કરવું. ઝાડની ઉપર ચડે તો ક્લાઇમ્બ અપ ધ ટ્રી, એટલે નીચેથી ઉપરની તરફ ગતિ કરીએ ત્યારે અપ આવશે. અહીંયા આપણે લીધું હતું ઓન ટુ એટલે એક જગ્યા, બે સમાંતર જગ્યાઓ ઉપર કૂદવું, તે એવો હતો. ટીલ ત્યાં સુધી, ટુ એટલે ને,
અથવા તો ચોક્કસ જગ્યાએ જવું. આપણે કહીએ આઈ ગો ટુ સ્કૂલ એમ બોલતા હોઈએ છીએ ને, તો એ ટુ કોઈ ચોક્કસ જગ્યાએ જવું. ટોવર્ડ અથવા ટોવર્ડ્સ એસ હોય કે પછી એસ વગરનો કોઈ જગ્યા તરફ ગતિ, મતલબ આપણે એમ કહીએ આઈ ગો ટોવર્ડ્સ ધ સ્કૂલ, હું મારી સ્કૂલની તરફ જાઉં છું એમ કહીએ આપણે, તો હું સ્કૂલમાં જ જાઉં છું ફિક્સ નથી. આઈ ગો ટોવર્ડ્સ માય સ્કૂલ મતલબ હું મારી સ્કૂલ તરફ જાઉં છું, અને આઈ ગો ટુ સ્કૂલ કહીએ તો હું મારી સ્કૂલે જાઉં છું. બેમાં ડિફરન્સ આટલો છે કે ટુ લઈએ તો સ્કૂલની અંદર જ જઈએ છીએ, અને ટોવર્ડ્સ લઈએ તો એ સ્કૂલની તરફ જઈએ છીએ, ત્યાંથી આગળ પણ જઈ શકું એમ કે કોઈ પણ આજુબાજુ પણ જઈ શકું, બરોબર ને. અંડર ની નીચે અનલાઇક થી વિપરીત, જો આ ઉલટો અર્થ છે. લાઇક એટલે ની જેમ થાય, અનલાઇક એટલે નાથી વિપરીત. આપણે કહીએ શી ઇઝ અનલાઇક હર મધર, તેણીની એની મમ્મી કરતાં સાવ વિપરીત છે, એવું કહેવું હોય ને ત્યારે અનલાઇક લઈએ છીએ. અને શી ઇઝ લાઇક હર મધર કહીએ તો તેણીની એની મમ્મીના જેવી છે એવું કહેવાય. અનટિલ ત્યાં સુધી નહીં, જો અહીંયા ટીલ હતું તો ત્યાં સુધી, અને અનટિલ ત્યાં સુધી નહીં. હા, પછી અપોન મતલબ આ નેગેટિવ અર્થ આપે છે, આ એફર્મેટિવ અર્થ આપે છે. અપોન એટલે પર અથવા ઉપર, વર્સિસ એટલે વિરુદ્ધ અથવા સરખામણીમાં, એક્સેપ્ટ સિવાય કે, વિથ ની સાથે, વિધાઉટ ના સિવાય, એઝ ફોર ના સંદર્ભમાં, એટલે આપણે કહીએ એઝ ફોર મી આઈ કેન ડુ ઇટ, જો મારા સંદર્ભમાં કહેતા હોય તો આ કામ હું કરી શકું છું એમ કહીએ ને ત્યારે આપણે એઝ ફોર કહેતા હોઈએ છીએ, ના સંદર્ભમાં. એઝ ઓફ ના સમયથી, એટલે સમય દર્શાવવા માટે એઝ ઓફ આવે, મતલબ કે એઝ ઓફ ટુમોરો આઈ વિલ બી હિયર, આવતીકાલથી હું અહીંયા હોઈશ એમ કહીએ ને આપણે, તો સમયના આગળ એઝ ઓફ લેવાય છે. એઝ પર ના મુજબ અથવા ના અનુસાર, મતલબ કે કોઈ કાર્યક્રમના પ્રમાણે કહેવું હોય આપણે એઝ પર ધીસ પ્રોગ્રામ, અથવા એઝ પર ધીસ ટાઈમ ટેબલ વી વિલ હેવ ટુ કમ હિયર, આપણે અહીંયા આવવું પડશે. તો એમાં એઝ પર કહીએ છીએ તો ના મુજબ અથવા ના અનુસાર કહેવાય. ક્લોઝ ટુ મતલબ ની નજીક, આપણે કહીએ કે હી લીવ્સ ક્લોઝ ટુ અસ, તે અમારી નજીક રહે છે. 58 નંબરનો છે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ. આ બધાનો મતલબ એક જ થશે, ને લીધે અથવા ને કારણે. ફાર ફ્રોમ નાથી, ખૂબ જ દૂર. ઓપોઝિટ ટુ ની વિરુદ્ધમાં. આઉટસાઇડ બહારની બાજુ. અનટુ કે અપ ટુ ત્યાં સુધી. થ્રુ દરમિયાન. થ્રુ આઉટ સમગ્ર અથવા આખું અથવા સંપૂર્ણ. અહેડ ટુ થી આગળ. આઉટ ઓફ થી બહાર. આઉટ ફ્રોમ માંથી રદ. અપાર્ટ ફ્રોમ સિવાય અથવા ઉપરાંત અથવા નાથી અલગ. એઝ વેલ એઝ ઉપરાંત અથવા તેમજ. એક્સેપ્ટ ફોર ના સિવાય. ફોલોઈંગ ટુ ને અનુસરવું. ઇન કેસ ઓફ ની સ્થિતિમાં કે ની બાબતમાં. ઇન રિગાર્ડ ટુ અથવા વિથ રિગાર્ડ ટુ ની બાબતમાં. ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ છતાં પણ. ઇન્સ્ટેડ ઓફ ને બદલે. ઓન ટોપ ઓફ, ઇન એડિશન ટુ, બિસાઇડ્સ, ફર્ધરમોર, મોરઓવર. આ દરેકનો એક જ મિનિંગ થશે, ઉપરાંત અથવા વધારામાં કે સાથે સાથે. સેમ મિનિંગ આપેલા છે દરેકના. ઇન ફ્રન્ટ ઓફ ની સામે. ઇન પ્લેસ ઓફ ની જગ્યાએ. વિથ અ વ્યૂ ટુ કે ઇન ઓર્ડર ટુ, બંનેનો મિનિંગ એક જ છે, ના હેતુથી. ઓન બિહાફ ઓફ ના વતીથી. એકોર્ડિંગ ટુ ના પ્રમાણે. એલોંગ વિથ સાથે સાથે અથવા ની સાથે. બાય મીન્સ ઓફ ના માધ્યમથી. અવે ફ્રોમ થી દૂર. ઇન ફેવર ઓફ ના પક્ષમાં. ફોર ધ સેક ઓફ ની ખાતર અથવા ના માટે. ઇન કોન્સિક્વન્સ ઓફ પરિણામ સ્વરૂપે. ઇન ધ ઇવેન્ટ ઓફ ની હાલતમાં, ની સ્થિતિમાં. બાય ડિન્ટ ઓફ ના દમ પર. અને લાસ્ટ વન છે ઇન ધ કોર્સ ઓફ, તે દરમિયાન. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે અલગ અલગ પ્રિપોઝિશન્સ અને પ્રિપોઝિશનલ ફ્રેઝ જોયા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.